હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું નેચરલ રીતથી ગુલકંદ। તો આ ગુલકંદ છે એને તમે એકવાર બનાવી અને લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો રૂમ ટેમ્પરેચર પર જ। અને આ ગુલકંદનો ઉપયોગ છે આપણે ઘણી બધી મીઠાઈમાં કરી શકીએ છીએ, જેમ કે ખીર, બાસુંદી, ગુલ્ફી, શ્રીખંડ, આઈસ્ક્રીમ, તમે કોઈ પણ વસ્તુ બનાવી શકો। અને મુખવાસ આપણે પાનનો જ્યારે બનાવતા હોય તો એમાં પણ બનાવી શકીએ છીએ। અને જો ભગવાનને ધરાવવાની સામગ્રી બનાવતા હોઈએ તો એમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં ફૂલની 500 ગ્રામ જેટલી પાંખડીઓ લીધી છે। તમે જોઈ શકો છો પાંખડીઓને મેં અલગ કરી દીધી છે બધી। તો પાંખડીઓ ખૂબ જ સરસ છે અને એકદમ ફ્રેશ ગુલાબ મેં લીધા છે। તો વજનના હિસાબે ઓલમોસ્ટ 500 ગ્રામ જેટલી આ પાંખડીઓ તૈયાર થઈ છે। તો હવે આપણે પહેલાં ફ્રેશ પાંખડીઓને અલગ કરી અને ધોઈ લેવાની છે કે ગુલાબની ઉપર કોઈ પણ રસ કે કંઈ લાગેલું હોય તો એ નીકળી જાય। તો સારા પાણીમાં હું અત્યારે 3 થી 4 વખત વોશ કરી લઈશ। તો આ રીતે પાંખડીને પહેલાં આપણે પાણીમાં નાખી અને હળવા હાથે આ રીતે દબાવી દઈશું। પ્રેસ કરીને આપણે નથી કરવાનું, પાંખડી એવી ને એવી જ રહેવી જોઈએ અને છૂંદવાની નથી, પ્રેસ કરી દબાવી હળવા હાથે આ રીતે ડીપ કરી દઈશું પાણીમાં અને પછી કાઢી લઈશું એક વાસણમાં, જેમાંથી પાણી નીતરે। આ રીતે ભાતિયું કે કોઈ પણ જાળીવાળું વાસણ હોય તો એમાં આપણે લઈ લઈશું। તો આ રીતે હું બધી જ પાંખડીઓને 4 થી 5 વખત ધોઈ લઉં છું। તમે પાણીમાં જોઈ શકો છો થોડો ડસ્ટ એવો આપણને દેખાય, તો ઉપર કોઈ પણ રસ ચોટી હોય કે ગુલાબની પાંદડી બીજી રહી ગઈ હોય તો એ બધું નીકળી જાય અને પાંખડીઓ આપણને લઈ લેવાની। એકદમ સરસ એવી ચોખ્ખી કરી લેવાની છે પહેલાં પાંખડીને ધોઈને। તો અહીંયા મેં બધી પાંખડીને 4 વખત ધોઈ છે, કેમ કે પાણીમાં થોડો કચરો મને દેખાતો એટલે 4 વખત મેં નવું પાણી બદલાવી અને ધોઈ લીધી છે। તો હવે બધી જ પાંખડીને આપણે પાણીમાં થોડી વાર માટે જારીમાં રાખી દઈશું, એટલે પાંખડીમાંથી પાણી નીતરી જાય। ત્યાર પછી આપણે એને તો કોરા કપડા ઉપર થોડી વાર માટે હવામાં કોરી કરી દઈશું, એટલે પાંદડીઓ છે એની ઉપરથી પાણી નીકળી જાય, એકદમ સરસ કોરી થઈ જાય। તો તમે આ રીતે જોઈ શકો છો ડાલીમાં મેં ભરી લીધી છે અને હવે હું એને કોરી કરવા માટે પાથરી દઈશ પાંદડીને। તો મેં અહીંયા ખાટલો, આપણે જે ઘરમાં રેગ્યુલર કોઈ પણ વસ્તુ તમે વાપરતા હોય અથવા તો તમારે નીચે, મેં અહીંયા ખાટલા ઉપર છે એ ચૂંદડી પાથરી દીધી છે અને એની ઉપર અત્યારે હું પાંખડીઓને કોરી કરી દઉં થોડી વાર માટે, જેથી કરીને મોઇસ્ચર છે એ નીકળી જાય પાણીનો ભાગ અને કોરી થઈ જાય। આપણે પાણીવાળી પાંખડીઓનો ગુલકંદમાં ઉપયોગ કરવાનો નથી। તો આ રીતે થોડી વાર માટે જ રાખશો ને, 15 થી 20 મિનિટ માટે, ત્યાં પાણી સરસ સોક કરી લેશે અને એવું હોય તો ઉપરથી કોરું કપડાથી દબાવી દેવાનું, તો પાણી ફટાફટ સોક થઈ જાય, વાર ન લાગે। તો 15 થી 20 મિનિટ જેવું મેં અહીંયા ખાટલા ઉપર ચૂંદડી નાખી અને સૂકવી દીધું છે। અને બારીની મેં નજીક રાખ્યું છે, જેથી હવા છે એકદમ ફટાફટ ઠંડી વારે ફરે તો આપણું ગુલકંદ છે પાંખડીઓ એમાંથી પાણી ફટાફટ સરસ થઈ જાય। તો અહીંયા પાંખડીઓ છે આપણી સુકાઈ જાય એટલે આપણે એને એક વાસણમાં હવે લઈ લઈશું। તો તમને હું નજીકથી બતાવું છું, તમે જોઈ શકો છો 15 મિનિટમાં તો પાંખડીમાંથી બધું પાણી છે એ નીકળી ગયું છે અને એકદમ કોરી થઈ ગઈ છે, જરા પણ ભીની નથી। તો હવે આપણા પાંખડીને એક પ્લેટમાં કાઢી લઈશું। તો બધી પાંખડી હું એક પ્લેટમાં આ રીતે કાઢી લઉં છું। આ મારી બેબી, એને શૂટિંગ કરતા હોય તો બહુ ઈચ્છા થાય કે હું પણ કંઈક કરું, તો એ કરે છે। હવે બધી પાંખડીઓ મેં એ રીતે ભરીને તૈયાર કરી લીધી છે। અહીંયા મેં 500 ગ્રામ જેટલો ફૂલની પાંખડીઓ લીધી છે, તેની સામે 750 ગ્રામ જેટલી આપણે આ રીતે સાકર લઈ લઈશું, ખડી સાકર। તો આ રીતે મોટા ગાંગડા છે એટલે પહેલાં આપણે એને નાના ટુકડા કરી દેવાના છે, દસ્તાથી આ રીતે કાપીને ટુકડા કરી દઈશું। ત્યાર પછી એને થોડી ખાંડી લેવાની છે થોડી વાર માટે, જેથી કરીને નાના ટુકડામાં થઈ જાય। ત્યાર પછી જ આપણે મિક્સર જારમાં નાખીશું। તો બધી સાકરને હું આ રીતે તોડી નાના ટુકડા કરી દઉં છું અને બાઉલ ભરી લઉં છું, ત્યાર પછી જ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું। તો આ રીતે બધી સાકરને ખાંડી અને તૈયાર કરી લઉં છું અને ત્યાર પછી આપણે મિક્સરમાં હવે ગ્રાઇન્ડ કરી દઈશું। તો જે સાકરનું પ્રમાણ છે ફૂલની પાંખડીઓમાં એ બરાબર છે, કે આપણે 500 ગ્રામ ફૂલની પાંખડી હોય તો સામે 250 ગ્રામ આપણે વધારે લેવાનું છે સાકરનું પ્રમાણ। તો સાકરમાં બનાવવાથી ગુલકંદ છે ઉનાળામાં ખાવા માટે સારો બને છે। તમારી પાસે સાકર ન હોય કે તમને પસંદ ન હોય તો તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો। તો આ રીતે બધી જ સાકર છે એને દળી અને પાવડર ફોર્મમાં આપણે તૈયાર કરી લઈશું। એકદમ ફાઇન પાવડર બનાવી દેવાનો છે।
તો હું અત્યારે બધી સાકર આ રીતે તૈયાર કરી લઉં છું. તો આપણે જ્યારે ઠાકોરજીની સામગ્રી તમે તૈયાર કરતા હોય તો આપણે ગુલકંદ છે સાકરમાં જ બનાવવામાં આવતો હોય છે, અને સાકરમાં બનાવેલો ગુલકંદ છે એ ખાવા માટે ખૂબ સરસ છે. તો ઉનાળામાં આપણે શ્રીખંડ, આઈસ્ક્રીમ બધું બનાવતા હોઈએ તો સાકર છે એ શરીર માટે પણ ઠંડક આપે છે. તો એ રીતે આપણે તૈયાર કરીશું. તો હવે આપણી બધી સાકર દળાઈ ગઈ છે, તો થોડી ફૂલની પાંખડીઓ અને ઉપર 2 ચમચી જેટલી દળેલી સાકર નાખી અને પલ્સમાં ગ્રાઇન્ડ કરવાનું છે. એકદમ સીધું નથી કરી દેવાનું, પલ્સમાં ચાલુ બંધ કરી અને આ રીતે કરવાનું છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનો એકદમ છૂંદો થઈ જાય છે પાંખડી અને સાકરનો. તો હવે એને આપણે એક તપેલામાં નાખતા જઈશું, અને આ પ્રોસેસ છે એકદમ અલગ રીતે આપણે કરીશું. તો તમે છેલ્લે સુધી વિડીયો જરૂર જોજો, કેમ કે ખાલી પાંખડીઓને કેવી રીતે નાખવી એ પણ હું તમને તપેલામાં બતાવું છું. તો તપેલાની જે તળિયાનો ભાગ હોય એમાં ચમચો લઈ અને પહેલાં આપણે સાકરને પાથરી દેવાની છે. ત્યાર પછી આપણે પીસેલી ગુલાબની પાંખડીઓ છે એ એની અંદર નાખી દઈશું. ફરીથી આપણે જે રીતે ગુલાબને પીસ્યા એ જ રીતે પીસવાના છે. ગુલાબની પાંખડીઓ નાખવાની અને થોડી સાકર નાખી અને પલ્સમાં કરવાનું છે, એકસાથે નથી કરવાનું. ચાલુ બંધ કરીને કરશો તો પાંખડીઓ છે એકદમ સરસ છૂંદાઈ જશે. તો પહેલાં પણ મેં સરફેસમાં તળિયાના ભાગમાં મેં સાકરનો ભૂકો નાખ્યો, ત્યાર પછી ગુલાબની પાંખડી નાખી. ગુલાબની પાંખડી સરસ આપણે તપેલાની અંદર ગોઠવી દેવાની. ત્યાર પછી ફરીથી સાકરનો ભૂકો નાખવાનો, પછી ફરીથી તમે મિક્સરમાં પીસી અને ગુલાબની પાંખડીઓ નાખવાની, પછી ફરીથી સાકરનો. તો આ રીતે સાકરનો પાવડર અને ગુલાબની પાંખડીઓ બંનેના પીસતા જવાનું અને તપેલાની અંદર પાથરતા જવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં આગળ પણ પહેલાં સાકર પાથરી દીધી, પછી ગુલાબની પાંખડી નાખી, પછી ફરીથી સાકર પાથરી, ફરીથી ગુલાબની. આ રીતે મેં ઉપર તપેલામાં ભરાણું આપું ત્યાં સુધી એ રીતે જ પ્રોસેસ કરી છે. અને હવે આ છેલ્લી પ્રોસેસ છે, જેટલી સાકર વધી છે એટલે આપણે ઉપર નાખી દઈશું, જેથી કરીને સાકર અને ગુલાબની પાંખડીઓ સાથે સરસ રીતે મિક્સ થઈ જાય. તો હવે સરફેસ આખું તપેલું મારે ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણે સાકરને સ્પ્રેડ કરી દઈશું, અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો આ રીતે નેચરલી આ ગુલકંદ બનાવવાનો છે, આપણે કોઈ ગેસનો ઉપયોગ કરવાનો નથી. તો નેચરલ રીતે બનાવેલી વસ્તુ છે, તમે લાંબા સમય સુધી સાચવો તો પણ એકદમ સરસ રહે છે અને હેલ્થ માટે પણ સારી બને છે. તો હવે ઘરમાં કોઈ પણ કોટનનું કપડું કે આ રીતે રૂમાલ હોય તો લઈ લેવાનો, અને એની ફરતી દોરી અથવા તો મોટી રીંગ હોય તો એ મારી દેવાની, અને ત્યાર પછી આપણે એને તડકામાં રાખી દઈશું. તો આ પ્રોસેસ છે થોડી લાંબી થાય છે પણ નેચરલી બને છે. તો તડકામાં મેં અહીંયા ટેબલ રાખી દીધું છે. મોર્નિંગનો તડકો છે, એકદમ સવારનો હજી નીકળો જ છે, અને સવારમાં જ મેં તપેલું તડકામાં રાખી દીધું છે. એક દિવસ રાખી અને પછી આપણે એને ખોલી અને મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કલર બદલાઈ ગયો છે ઉપર સુધી, એટલે ઉપર થોડું પાતળું એવું સ્તર થઈ ગયું છે દૂધની તરની જેમ, અને અંદર ગુલકંદ છે એકદમ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે. સાકર અને ગુલાબની પાંખડીઓ સરસ મિક્સ ભેળી થઈ ગઈ છે. તો હવે જે ઉપરનું સ્તર છે એને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું, અને ફરીથી આ રીતે પ્રેસ કરી દબાવી અને ઢાંકી અને રાખીશું. તો ઉનાળાનો સમય છે, તો તમારા ઘરમાં જો તડકો આવતો હોય તો 7 થી 8 દિવસમાં આ ગુલકંદ બનીને તૈયાર થઈ જશે. પરંતુ જો તડકો ન આવતો હોય તો તમારે લાંબો સમય 10 થી 15 દિવસ જેવો થઈ જાય. તો મારે 8 દિવસ જેવો થયો છે સમય, અને તમે જોઈ શકો છો કે ગુલકંદ છે એકદમ તળિયામાં બેસી ગયો છે. મેં વચ્ચે વચ્ચે રોજ હું ચલાવતી હતી, રોજ સવારે ચલાવી અને આખો દિવસ તડકામાં રાખતી હતી. તો 8 દિવસ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો ગુલકંદ બનીને તૈયાર થઈ ગયો છે, અને તમે હાથમાં લેશો ને તો ચાસણીની જેમ ચોટો રહેશે એવો સરસ બની જાય છે. આપણે જે રીતે કેરીનો મુરબ્બો કરીએ અને કેવી આ ખાંડ થઈ જાય એ જ રીતે. તો ગુલકંદ છે આપણો હવે બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે બીજી પ્રોસેસ કરી દઈશું. તો અહીંયા હેલ્થ માટે પણ સારો, અને ગુલકંદને સારો બનાવવા માટે આપણે અહીંયા 1/4 કપ જેટલું મેં મધ લીધું છે. મધ પણ સરસ શરીર માટે સારું, સ્વાસ્થ્ય માટે, એટલા માટે મધનો ઉપયોગ, અને આપણે ઠાકોરજીની સામગ્રીમાં પણ તમે ઉપયોગ કરી શકો છો. એટલા માટે મેં અહીંયા 1/4 કપ જેટલું મધ લીધું છે, અને મધને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આ ગુલકંદ છે એ નેચરલી બનાવ્યો છે અને ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થાય છે, અને તમે લાંબો સમય સુધી આપણે રૂમ ટેમ્પરેચર ઉપર જ રાખો તો પણ, અને કેટલી બધી રેસીપીમાં તમે વાપરી શકો છો અને ખાવામાં સારો લાગે છે. તો તૈયાર થઈ ગયો છે હવે આપણો ગુલકંદ. તો એને એક આપણે કાચની બરણીને છે પહેલાં ધોઈ તાપથી ક્લીન કરી લેવાની, ત્યાર પછી આપણે એની અંદર ગુલકંદને ટ્રાન્સફર કરી દઈશું. તો ગુલકંદ બની જાય તો આખો ઉનાળો તમે મોજથી આઈસ્ક્રીમ ખાઓ, શ્રીખંડ ખાઓ, કોઈ પણ રેસીપી બનાવીને ખાઈ શકો છો, મુખવાસમાં પણ વાપરી શકો છો. તો આપણો ખૂબ જ સરસ એવો ગુલકંદ બનીને તૈયાર થઈ ગયો છે.
તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી ગુલકંદની રેસીપી કેવી લાગી છે. જો વિડીયો પસંદ આવ્યો હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બેલ બટન પર પ્રેસ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતું રહે. તો તૈયાર છે આપણો ખૂબ જ સરસ એવો બનીને ગુલકંદ તૈયાર થઈ ગયો છે. અને ઉનાળાની સિઝન ચાલે છે તો તમે વારે વારે આમાંથી મિલ્કશેક બનાવી અને પી શકો છો. તો તૈયાર છે ગુલકંદ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.